નમસ્કાર નિર્ભય ન્યૂઝની વેધર અપડેટમાં આપની સાથે હું મયુરી અને અત્યારે આખો જુલાઈ મહિનો આપણે જોયું કે કઈ રીતે અલગ અલગ જગ્યાએ ધોધમાર વરસાદ જે છે આખા ગુજરાતની અંદર આપણને જોવા મળ્યો છે અને તેની સાથે સાથે હવે જ્યારે જુલાઈ મહિનો એ અંત તરફ છે એટલે લગભગ આ છેલ્લું અઠવાડિયું છે એવું કહી શકાય અને આ અંત તરફ જ્યારે જુલાઈ મહિનો છે તો કયા કયા ગુજરાતના જિલ્લા છે કે જ્યાં વરસાદની આગાહી છે તે જાણીશું અને તેની સાથે સાથે હવે આ સ્થિતિમાં ખેડૂતો માટે ખાસ કરીને પરેશ ગોસ્વામી શું આગાહી કરી છે અને હવામાન વિભાગ દ્વારા શું માહિતી જાહેર કરવામાં આવી છે, કયા કયા સ્થળોએ લોકોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે, આ બધી જ વાત કરીશું આ વેધર અપડેટમાં। પરંતુ વિંડીના માધ્યમથી પહેલા સમજીએ તો અત્યારે આ વિંડીનો માહોલ જે છે એ આ પ્રકારનો કંઈક જોવા મળી રહ્યો છે। આજનો દિવસ સોમવારનો દિવસ છે અને સોમવારના દિવસે ખાસ કરીને વરસાદી માહોલ એ ગુજરાતમાં ક્યાં ક્યાં આપણને જોવા મળશે તેની ઉપર જો નજર કરીએ તો ખાસ કરીને અત્યારે આ સૌરાષ્ટ્રનો ભાગ છે, સાથે જ અહીંયા આ દક્ષિણ ગુજરાત છે અને મધ્ય ગુજરાત એટલે આમ જોવા જાવ તો તમામ સાર્વત્રિક વરસાદની જે સ્થિતિ હતી તે હજુ પણ યથાવત જોવા મળી રહી છે। એટલે ખાસ કરીને આપણે જ્યારે વાત કરીએ અહીંયા દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં જે રીતે અગાઉ પણ આપણે જોયું કે મહારાષ્ટ્રની અંદર જે આ સિસ્ટમ બનેલી છે એટલે આ જ્યારે સિસ્ટમ જે છે કે જે વરસાદ લાવે છે દક્ષિણ ગુજરાતમાં એ સિસ્ટમની અસર હજુ પણ જોવા મળશે। તમે જોઈ શકો છો કે આ પવનની દિશા જે છે એ કઈ બાજુની પવનની દિશા જે છે એ દક્ષિણ ગુજરાત તરફ અહીંયા જઈ રહી છે એટલે વરસાદી વાદળો જે છે એ દક્ષિણ ગુજરાતમાં હજુ પણ લગભગ 2 થી 3 દિવસ સુધી વરસાદ જે છે તે વરસાવશે અને ખાસ કરીને ફક્ત સુરત જ નહીં દક્ષિણ ગુજરાતની જ્યારે વાત કરીએ છીએ તો નવસારી, વલસાડ, વાપી અને તેની સાથે ડાંગ, આહવા, વ્યારા અને તમામ જે આદિવાસી વિસ્તારો છે તેને પણ આપણે આવરી લઈએ છીએ એટલે આ તમામ સિસ્ટમની અસર હાલ અત્યારે આપણને જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતની જ્યારે આપણે વાત કરીએ તો ભરૂચ જે છે ભરૂચ શહેર અને સાથે જ તમામ તેને લગતા જે આદિવાસી વિસ્તારો તેની આસપાસ આવેલા છે કે જેમાં નર્મદા જિલ્લો પણ આવી ગયો તો રાજપીપળા, ડેડિયાપાડા, જે બોડેલી, છોટાઉદેપુરનો વિસ્તાર છે એ તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ અત્યારે આપણને જોવા મળવાનો છે એટલે આજના દિવસે એટલે સોમવારના દિવસે પણ વરસાદી માહોલ આપણને યથાવત જોવા મળવાનો છે। ત્યારબાદ વડોદરાની વાત કરીએ વડોદરા ઉપર તો મોન્સૂન ટ્રફ જે છે એ અહીંયા બનેલું છે, આપ જોઈ શકો છો કે એ સિસ્ટમ જે છે અહીંયા બનેલી છે અને તેના કારણે વડોદરાની આસપાસ પંચમહાલ, ગોધરાના જે તમામ વિસ્તારો છે સાથે સાથે એ જે સિસ્ટમ જે છે એ દાહોદ સુધી પણ અહીંયા જઈ રહી છે અને ઉત્તર તરફ પણ જઈ રહી છે એટલે ગોધરાની સાથે આપણે જ્યારે વાત કરીએ છીએ અરવલ્લી, મહીસાગરની પણ આપણે જ્યારે વાત કરીએ છીએ તો ત્યાં પણ આ સિસ્ટમ જે છે અહીંયા સક્રિય થયેલી જોવા મળી રહી છે એટલે વરસાદ કે જે ફક્ત દક્ષિણ ગુજરાત સુધી સિસ્ટમ જે આવીને ઊભી રહી જતી હતી એવું નથી, હવે વરસાદ જે છે એ ગુજરાતમાં સાર્વત્રિક રીતે આગળ વધી રહ્યો છે અને તેને જ લઈને જે સ્થિતિ જે છે સાર્વત્રિક વરસાદની એ તમામ જગ્યાએ અહીંયા જોવા મળી રહી છે। દક્ષિણ બાદ મધ્ય અને મધ્ય બાદ હવે ઉત્તર તરફ પણ સારો એવો વરસાદ વરસે તેવી અહીંયા શક્યતાઓ વિંડીના માધ્યમથી આપણને જોવા મળી રહી છે। શહેરી વિસ્તારોની વાત કરીએ અમદાવાદ, ગાંધીનગર હજુ પણ વરસાદની સ્થિતિ જે છે એ રહેવાની છે એટલે શહેરી વિસ્તારોમાં ખાસ કરીને જે નોકરિયાત વર્ગ છે કે જે સવારમાં ઓફિસમાં જતો હોય છે, વહેલી સવારે નીકળતો હોય છે તો તેમણે પણ ખાસ એલર્ટ રહેવાની જરૂર છે, સાવચેતી રાખવાની જરૂર છે કેમ કે વરસાદી માહોલ જે છે એ અહીંયા મધ્ય ઉપર સ્થિર થઈ ગયો છે અને બીજી સિસ્ટમ જે છે એ સૌરાષ્ટ્રની તરફ છે, આ એક સિસ્ટમ છે, બીજી તરફ સૌરાષ્ટ્રની સિસ્ટમ એટલે આ બંને સિસ્ટમના કારણે તેના જે પવનો જે છે અહીંયા શહેરી વિસ્તારમાં વરસાદ લાવશે એટલે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, વડોદરા, ભરૂચ જે ખાસ શહેરો જે છે તે આપણે જોઈ લીધા કે કેવા પ્રકારની વરસાદની સ્થિતિ છે। સાથે જ મહેસાણાની ઉપર પણ આપણે જ્યારે ઉત્તર ગુજરાત તરફ આપણે જઈએ છીએ તો સાબરકાંઠા, ઈડર, ત્યારબાદ બનાસકાંઠાનો જે પાલનપુરનો ભાગ છે, પાટણ જે છે, રાધનપુર છે, આ થરાદ જે છે અહીંયા જોઈ શકો છો તમે કે આ સિસ્ટમ જે છે તે બનેલી છે અને તેના કારણે અહીંયા પણ વરસાદી માહોલ આપણને જોવા મળવાનો છે એટલે ઉત્તર ગુજરાતના લોકો માટે પણ રાહતના સમાચાર છે તેવું ચોક્કસપણે આપણે કહી શકીએ કેમ કે વરસાદનો જે લાભ જે છે ઉત્તર ગુજરાતના લોકોને, ત્યાંના ખેડૂતોને પણ રાહત મળે તેવા પ્રકારના આ સમાચાર છે। અને ત્યારબાદ કચ્છ ઉપર પણ અહીંયા એક સિસ્ટમ સક્રિય થયેલી છે, રાપર, ભચાઉ, ગાંધીધામ, ભુજ, ધોરડો, ખદીરબેટ સુધીના જે તમામ વિસ્તારો છે અહીંયા એક ખાસી એવી સિસ્ટમ મોટી બનેલી છે અને તેને લીધે કચ્છનો જે ભાગ જે છે તેને કવર કરી રહી છે આ સિસ્ટમ એટલે કચ્છમાં પણ ધોધમાર વરસાદ જે છે તે આપણને અહીંયા જોવા મળવાનો છે। અને ત્યારબાદ હવે સૌરાષ્ટ્રની આપણે વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રમાં પણ જે પ્રકારે રવિવારની સ્થિતિ હતી તેવી સ્થિતિ ક્યાંક સોમવારમાં આપણને અહીંયા જોવા મળી રહી છે। સોમવારમાં જેમ જેમ દિવસ આગળ વધે તેમ તેમ જે સ્થિતિ જે છે તે આ પ્રકારની આપણને જોવા મળી રહી છે કે જ્યાં અહીંયા મોરબી જે છે મોરબીની આસપાસની જે સિસ્ટમ જે છે તે આ પ્રકારની જોવા મળી રહી છે। જ્યારે આપણે સોમવારની વાત કરીએ છીએ સવારની જે વહેલી સવારની
વાત કરતા હતા આપણે, તો કંઈક આ પ્રકારનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો કે ભાવનગરની સાથે સૌરાષ્ટ્રના તમામ દરિયાકાંઠાના વિસ્તારો, ભાવનગર, મહુવા, વેરાવળ, પોરબંદર, ઓખા સુધી જે છે એ વરસાદની સિસ્ટમ અહીંયા બનેલી છે અને સાથે જ અમદાવાદમાં પણ બનેલી છે. એટલે હવે નોકરિયાત વર્ગ જે છે ખાસ કરી, જે અગાઉ હેરાન પરેશાન થઈ ગયો હતો, કેમ કે અમદાવાદમાં છેલ્લા 2 થી 3 દિવસથી જે પ્રકારની વરસાદની સ્થિતિ, જે સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ, જે કંપનીઓએ વર્ક ફ્રોમ હોમની જાહેરાત કરવી પડી હતી, એટલે આ બધું જે છે એ વરસાદની સ્થિતિને લઈને જોવા મળ્યું હતું. હવે આજના દિવસે રવિવારે ખાસ વરસાદ જોવા નથી મળ્યો, પરંતુ હવે સોમવારનો જે દિવસ, ગઈકાલનો જે હતો રવિવારનો દિવસ, તેની વાત કરી રહી છું, માફ કરશો, રવિવારનો જે દિવસ હતો ત્યાં વરસાદની સ્થિતિ જે છે સામાન્ય જોવા મળી હતી અમદાવાદની અંદર. પણ હવે આજે જ્યારે આગાહી સોમવારના દિવસથી કરવામાં આવી રહી છે, તો તેમાં તમે જોઈ શકો છો કે આ સિસ્ટમની સક્રિયતા હજુ પણ યથાવત છે. એટલે શહેરી વિસ્તારના લોકોને હજુ પણ 2 થી 3 દિવસ સાચવવાનું અહીંયા રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે મંગળવારે કેવા પ્રકારની સ્થિતિ. તો મંગળવારની પણ આપણે વાત કરીએ છીએ. આ 28 જુલાઈનો મંગળવારનો આ દિવસ છે. એટલે તમે જોઈ શકો છો કે હવે સિસ્ટમનું જોર નબળું પડ્યું છે. હવે આ વરસાદ જે છે એ ક્યાંક ગાયબ થઈ ગયો છે. જે જ્યાં પણ સિસ્ટમ સક્રિય થઈ હતી, આપણે જોયું હતું, ત્યાં હવે સક્રિયતા ખૂબ જ ઓછી થઈ ગઈ છે, ખૂબ જ ઘટી ગઈ છે. પરંતુ પવનની દિશા જે છે એ બાજુ જઈ રહી છે. એટલે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં જ આ વરસાદી માહોલ જે છે એની સક્રિયતા મંગળવારે આપણને જોવા મળી રહી છે. વાપી, વ્યારા, સુરત અને તેની આસપાસના તમામ જે આદિવાસી વિસ્તારો છે ત્યાં હજુ સિસ્ટમ યથાવત છે. પરંતુ તમામ પવનો જે છે એ હવે મધ્યપ્રદેશ બાજુ જઈ રહ્યા છે. એટલે સિસ્ટમ જે છે એ સિસ્ટમ ક્યાંક હટી છે તેવું અત્યારે આ વિંડીના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ. મંગળવારના દિવસે થોડું જોખમ જે છે એ હવે ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. જે તારાજીના દ્રશ્યો આપણે જોયા હતા એ પ્રકારના દ્રશ્યો જે છે એ જોવા મળે તેની શક્યતાઓ હવે ઓછી થઈ રહી છે ધીરે ધીરે. એટલે મંગળવારે આ પ્રકારનો માહોલ આપણે જોઈ રહ્યા છીએ. પરંતુ હજી દક્ષિણ ગુજરાતના લોકોને સાચવવું જ પડશે. અને સાથે દરિયાકાંઠાના જે સૌરાષ્ટ્રના જે ભાગો જે છે તેને લઈને પણ હજુ સ્થિતિ જે છે તે પ્રકારની જોવા મળવાની છે. આ બુધવારના દિવસની આપણે વાત કરીએ. હવે આ જૂનાગઢ અને વેરાવળ અને પોરબંદર, ઓખા સુધી ત્યાં થોડેક અંશે એવું બની શકે કે વરસાદ જે છે તે આપણને જોવા મળે. ખાસ કરીને પોરબંદર, માધવપુર, વેરાવળ, કોડીનાર, ધારી, રાજુલા, જૂનાગઢના જે આસપાસના વિસ્તારો છે, જેમાં જેતપર, જે અમરેલી પણ આવી ગયું, ઉપલેટા જે છે, તો આ બધા જે વિસ્તારો છે ત્યાં હજુ છૂટો છવાયો વરસાદ, ખૂબ જ હળવો વરસાદ એવો જોવા આપણને મળી શકે છે. પરંતુ ખાસ કોઈ મોટો ધોધમાર પ્રકારનો વરસાદ જે છે તે અહીંયા આ બાજુ હાલ જોવા નથી મળી રહ્યો. પરંતુ જ્યારે આપણે દક્ષિણની વાત કરીએ છીએ બુધવારે, તો દક્ષિણમાં સ્થિતિ જે છે તે બિલકુલ એ જ પ્રકારની જે છે જોવા મળી રહી છે. સુરત અને તેની આસપાસ, કેમ કે મહારાષ્ટ્રની જે સિસ્ટમ જે છે તે બનેલી છે અને અહીંયા ઉત્તરમાં જે પંચમહાલ, ગોધરા બાજુ જે છે, એટલે ત્યાંના લોકોમાં ધોધમાર વરસાદ જે છે ત્યાંના લોકોએ સાચવવું પડશે, જોવા મળી રહ્યું છે બુધવારના દિવસે. ત્યારબાદ 30 તારીખની આપણે વાત કરીએ, ગુરુવારની વાત કરીએ કે કેવા પ્રકારની સ્થિતિ આપણને જોવા મળશે. હવે આ ગુરુવારનો દિવસ છે અને અહીંયા આપ જુઓ કે અહીંયા મધ્યપ્રદેશ જે છે, બધા જ પવનો અહીંયા મધ્યપ્રદેશ તરફ જઈ રહ્યા છે. એટલે સિસ્ટમ જે એક આખી બનેલી છે તે આ પ્રકારની અહીંયા મધ્યપ્રદેશમાં જોવા મળી રહી છે. તો ગુજરાતથી સિસ્ટમ હટીને તમામ જે પવનો જે છે એ મધ્યપ્રદેશ બાજુ જઈ રહ્યા છે. એટલે ધીરે ધીરે હવે વરસાદનું જોર એ ઓછું થઈ રહ્યું છે. એટલે ક્યાંક ખૂબ જ જનજીવન જે છે એ સામાન્ય રીતે જોવા મળશે, પૂર્વવત થયેલું આપણને જોવા મળશે. કેમ કે આટલા સમયથી જે સુરત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી હતી, જે મેઘતાંડવના દ્રશ્યો આપણે જોયા હતા, એ દ્રશ્યોમાંથી ક્યાંક હવે લોકોને રાહત મળશે તેવું લાગી રહ્યું છે. અત્યારે આ ગુરુવારની આપણે સ્થિતિની જ્યારે વાત કરીએ તો એની સવારની સ્થિતિ આ પ્રકારની અને ત્યારબાદ જેમ બપોરની આ સ્થિતિ જે છે તે પણ એ પ્રકારની જોવા મળી રહી છે કે જ્યાં મેઘરાજા શાંત પડ્યા છે અહીંયા. અને ત્યારબાદ હવે છેલ્લો અંતિમ દિવસ જે હશે 31 જુલાઈનો હશે અને શુક્રવારનો એ દિવસ હશે કે જ્યાં ફરીવાર જે છે આખી સ્થિતિ એ અહીંયા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં, એટલે ખાસ કરીને આપણે અહીંયા જોઈ શકીએ કે ફરીવાર ગુજરાતમાં, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે ત્યાંના લોકોએ સાચવવાનું છે. પરંતુ એ સિસ્ટમ જે છે એ ખસીને અત્યારે વડોદરા બાજુ પણ આપણને શુક્રવારના દિવસે જોવા મળી શકે છે. અને એ સિસ્ટમ જે છે
એ વડોદરા અને મધ્ય ગુજરાતની આસપાસના જે લોકો જે છે, એટલે મધ્યનો જે ભાગ છે, અમદાવાદ સુધી પણ આ સિસ્ટમની અસર પહોંચી શકે છે. એટલે ફરીવાર ક્યાંક અંતિમ જે દિવસ હશે જુલાઈના અંતમાં, એ ફરીવાર વરસાદ ધબધબાટી બોલાવે તેવું અહીંયા વિંડીના માધ્યમથી આપણને અહીંયા સમજાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે અને હવે વરસાદનો કયો નવો રાઉન્ડ આવશે, કઈ નવી સિસ્ટમ બનશે, તેના વિશે વિસ્તૃત માહિતી શું આપી રહ્યા છે તે જોઈ લઈએ. હવે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે હવામાન આપણા માટે ખૂબ સાનુકૂળ છે. વરસાદ પડી રહ્યો છે, એમાં પણ અરબ સાગર અને બંગાળની ખાડી બંને એક સાથે સક્રિય છે. અરબ સાગર ખૂબ સક્રિય છે, જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પોઝિટિવ ફેઝમાં છે અને બંગાળની ખાડીની વરસાદની સિસ્ટમ છે એ પણ અત્યારે ગુજરાતની અંદર વરસાદના રૂપમાં અસર કરી રહી છે. એ સાથે એક ટ્રફ છે એ પણ જે અરબ સાગર થઈ અને મધ્યપ્રદેશના માર્ગે બંગાળની ખાડી સુધી લંબાઈ રહ્યું છે. તમામ પરિબળો છે અત્યારે સક્રિય થયા છે અને એમાં પણ અત્યારે આમ જોવા જઈએ તો છેલ્લા 2 દિવસની અંદર રાજ્યના અમુક વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. આપણે જે અનુમાન આપતા હતા એમ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદ નોંધાયા છે. હવે અત્યારે જે સિસ્ટમ છે જેમાં હજુ આવનારા 2 દિવસ સુધી, એટલે કે આવતીકાલે 25 તારીખ અને 26 તારીખ એમ 48 કલાક સુધી હજુ જે વિસ્તારની અંદર વધુ વરસાદ પડવાની શક્યતાઓ છે તે વિસ્તારની વાત કરવા જઈએ તો કચ્છના પૂર્વ ભાગો, એટલે કે જે રાપર તાલુકો અને ભુજથી જે પૂર્વ ભાગો છે એની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. સાથે મધ્ય ગુજરાતનું વિરમગામ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગર આ વિસ્તાર એવા છે કે એમાં પણ હજુ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે. ખાસ કરીને અમદાવાદ છે એને તો ગઈકાલે વરસાદે ધમરોડ્યું હતું. હજુ પણ ગમે ત્યારે 48 કલાકની અંદર અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના સાર્વત્રિક જે તમામ વિસ્તાર છે સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ છે. જો કે ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી ચૂક્યો છે, હજુ પણ 2 દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ સંભવ છે, જેમાં ઉત્તર ગુજરાતનું વાવ, થરાદ હોય, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તમામ વિસ્તારમાં વરસાદ સંભવ છે. એ સાથે મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડરે પણ એકંદરે મધ્યમથી સારા વરસાદ ચાલુ રહેશે. દક્ષિણ ગુજરાતમાં જે ઘણા દિવસથી વરસાદ પડી રહ્યો હતો, ખૂબ તીવ્રતા સાથે વરસાદ હતો, જો કે એ વરસાદ છે એની તીવ્રતામાં હવે થોડો ઘટાડો થશે, છતાં પણ ત્યાં લગભગ 28 જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેવાનો છે. સૌરાષ્ટ્રની અંદર આમ તો મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તાર છે એની અંદર સારા વરસાદ વરસ્યા છે અને હજુ આવનારા 48 કલાક સુધી મોરબી, સુરેન્દ્રનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. બોટાદ, ભાવનગર છે એ વિસ્તારની અંદર પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે. અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જેવા વિસ્તારો છે એની અંદર હળવાથી સામાન્ય મધ્યમ વરસાદ છે ચાલુ રહેવાના છે. એ પછી જે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ એ આ વર્ષે વરસાદથી ખૂબ વંચિત રહ્યા છે. જો કે કચ્છની અંદર પણ રાપર તાલુકો અને બીજા ઘણા વિસ્તારની અંદર આજે વહેલી સવારથી સારો વરસાદ નોંધાયો પણ છે અને હજુ આવનારા 2 દિવસ સુધી કચ્છની અંદર પણ વરસાદ એકંદરે પડતો રહેશે. કચ્છના જે તમામ તાલુકાઓ છે તમામ તાલુકાની અંદર આમ કહી શકાય કે આ જુલાઈની 31 તારીખ સુધી આ રાઉન્ડ ચાલશે, ત્યાં સુધીમાં વાવણી લાયક વરસાદ થઈ જવાનો છે. અને એ સાથે જે પશ્ચિમ સૌરાષ્ટ્રનું જામનગર, દ્વારકા અને પોરબંદર જેવા વિસ્તાર છે, જો જામનગર જિલ્લાની વાત કરવા જઈએ તો જામનગર જિલ્લાના લગભગ કહી શકાય કે આજે છેલ્લા 24 કલાકની અંદર જામનગર જિલ્લાની અંદર 70 થી 80% વિસ્તાર તો મારા માનવા પ્રમાણે એવા હશે કે જેમાં વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે. એટલે જામનગર માટે આ ખૂબ સારા સમાચાર છે. પોરબંદરના પણ અનેક ગ્રામ્ય વિસ્તારની અંદર સારો વરસાદ વરસ્યો, જ્યાં વાવણી નહોતી થઈ ત્યાં વાવણી લાયક પણ વરસાદ થયો છે. અત્યારે એક ચિંતા દ્વારકાની પણ છે. જો કે પોરબંદરના પણ હજી ઘણા વિસ્તાર વરસાદથી વંચિત છે, પણ દ્વારકાની અંદર વધારે ચિંતાનું કારણ છે. દ્વારકાની અંદર જોવા જઈએ તો આ છેલ્લા 24 કલાકની અંદર જે વરસાદ વરસ્યો છે એમાં માત્ર લગભગ 10 થી 15% ગ્રામ્ય વિસ્તાર એવા હશે જ્યાં વાવણીનો લાભ મળ્યો હશે અને એ વાવણી પણ આમ થોડીક જોખમી ગણી શકાય કે અડધું કોરું નીકળે અડધું ભીનું નીકળે એ પ્રકારની વાવણી થઈ હશે. જોકે આ આવનારા 2 થી 3 દિવસ છે એમાં દ્વારકા, જામનગર, પોરબંદર આ તમામ વિસ્તારની અંદર કમસે કમ વાવણી લાયક વરસાદ થાય તેવી તો શક્યતાઓ છે જ. પછી અંતે દ્વારકાધીશના હાથમાં છે, પણ અત્યારે જે તમામ પરિબળો સક્રિય છે એ મુજબ કદાચ વાંધો નહીં આવે, વાવણી લાયક વરસાદ છે તો થઈ જશે. તો આ પ્રકારનું ઓલ ઓવર ગુજરાતનું અત્યારે ચિત્ર છે. 48 કલાકથી હજુ રાજ્યના અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે. તે પછી ભારે વરસાદમાંથી મુક્તિ મળશે. હળવા સામાન્ય વરસાદ છે એ કન્ટિન્યુ ચાલુ રહેવાનો છે. 31 જુલાઈ સુધીનું આ સેશન છે. 31 જુલાઈ સુધી વરસાદ અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળશે અને એ પછી પણ વરસાદ ઓગસ્ટમાં પણ ચાલુ જ રહેવાનો છે. ખાસ કરીને દ્વારકા, જામનગર, પોરબંદર એમાં પણ જામનગર જિલ્લાના તો ઘણા બધા વિસ્તારની ચિંતા હળવી થઈ છે.
દ્વારકા અને પોરબંદરના ઘણા બધા વિસ્તારના ખેડૂતો હજુ પણ ચિંતામાં છે. એમને મારું એક આશ્વાસન છે, ચિંતા ન કરો. વરસાદ થવાનો છે એવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે અને ઓગસ્ટ મહિનામાં પણ તમારે સારો વરસાદનો લાભ મળશે. અત્યારે કદાચ વાવણી લાયક વરસાદ થઈ જાય તો પણ આપણા માટે દ્વારકાધીશની કૃપા સમજવાની. પાણી લાયક વરસાદ પણ થશે. તમામ વિસ્તારની અંદર શિયાળુ પિત્ત અને ઉનાળુ પિત્ત કરી શકાય એવા વરસાદ ગુજરાતભરની અંદર આગળ ઉપર પણ થવાના છે. એટલે કોઈ ચિંતા કરતા નહીં. અત્યારે વાવણી થઈ જાય તો પણ આપણા માટે દ્વારકાધીશની કૃપા સમજવાની છે. આ પ્રકારે આખા ગુજરાતભરનું હવામાન રહેવાનું છે. આ સિસ્ટમ હજુ આપણે સક્રિય છે અને આ સિસ્ટમ ઉપર અમે સતત નજર રાખી રહ્યા છીએ. આની પડેપડની માહિતી છે અમે આપના સુધી પહોંચાડતા રહેશું. તો આ જ પ્રકારની વેધર અપડેટ્સ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.